આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર। એક તરફ પાકિસ્તાનની મિસાઇલ તોડી પાડવાની ઘટના સામે આવી રહી છે। S-400 સિસ્ટમ लगातार પાકિસ્તાનની આ મિસાઇલ જે છે તેના હુમલાઓ નિષ્ફળ કરી રહ્યું છે અને સાથે જ પઠાણકોટ એરબેઝ પર પણ હુમલો કરાયો હોવાનું હાલ ઘટના સામે આવી રહી છે। ધમાકાના અવાજ સંભળાઈ રહ્યા છે। જમ્મુમાંથી लगातार ધમાકાના અવાજ સંભળાઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર પાકિસ્તાન નાપાક હરકત કરી રહ્યું છે અને જમ્મુ કાશ્મીર જે છે તેના કેટલાક વિસ્તારોમાં હાલ તે ડ્રોન અને રોકેટ હુમલાથી ભારતની એર ડિફેન્સ સિસ્ટમ જે છે તેની સામે ટકી નથી શક્યું। ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમે ધ્વસ્ત કર્યું છે પરંતુ સાથે જ જમ્મુ એરપોર્ટ પર પાકિસ્તાન તરફથી હવાઈ હુમલો કર્યા હોવાની પણ ખબર સામે આવી, જ્યાં રોકેટ વડે આ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો। સાંબામાં એક તરફ તોપમારો શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં ફરી એકવાર જમ્મુ કાશ્મીર અને પંજાબમાં એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે અહીં જૈશ અને લશ્કરે તોયબા હુમલો કરી શકે તે પ્રકારની શક્યતાઓ વર્તાવી રહી છે। જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। સુરક્ષાના કારણોસર વધારે તસવીરો નથી બતાવી શકાતી પરંતુ હાલ અહીં જે ગતિવિધિઓ ચાલી રહી છે અને સાથે જ પઠાણકોટ એરબેઝ પર પણ ધમાકાનો અવાજ સંભળાયો છે। કોઈક ગતિવિધિ કોઈક કાર્યવાહી ત્યાં પણ ચાલી રહી હોય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। लगातार ધમાકાઓનો અવાજ જમ્મુમાં 5 થી 7 ધમાકાઓના અવાજ સાંભળવામાં આવ્યા છે અને હવે ઘટના પઠાણકોટથી જાય પઠાણકોટ એરબેઝ પર ધમાકાનો અવાજ સંભળાયો છે। અહીં શું ચાલી રહ્યું છે અને હાલ એર ડિફેન્સ સિસ્ટમ થકી પાકિસ્તાનની કાર્યવાહી જે છે તેને નિષ્ફળ બનાવવામાં આવી રહી છે પરંતુ જે ઘટના સામે આવી હતી જેમાં લોકોએ કહ્યું હતું કે તેઓને કંઈક અજુગતું થયાના એંધાણ ચોક્કસથી લાગ્યા હતા, જેમાં તેઓને આકાશમાંથી કોઈક શંકાસ્પદ રોશની દેખાઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું અને લોકોનું કહેવું હતું કે અહીં કંઈક અજુગતું થઈ રહ્યું છે કારણ કે लगातार આકાશમાંથી લાલ કલરની કોઈ રોશની પસાર થઈ રહી હતી અને પાકિસ્તાનની આ મિસાઇલ છે કે જેને છોડવામાં આવી હતી પરંતુ S-400 મિસાઇલ થકી પાકિસ્તાનની 8 મિસાઇલ જે છે તેને તોડી પાડવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। અલગ અલગ તસવીરો થકી હાલ જમ્મુમાં જે પણ ગતિવિધિઓ ચાલી રહી છે, જે ઘટનાઓ અમારા સુધી પહોંચી રહી છે, અમે लगातार આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ। એક તરફ અહીં સૌથી પહેલા તો બ્લેકઆઉટ કરવામાં આવ્યું। ફરી એકવાર જુઓ કેટલાક ડ્રોન જમ્મુના આકાશમાં શંકાસ્પદ ડ્રોન ઉડતા દેખાયા તેની આ તસવીરો। જમ્મુમાં એક તરફ સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું પરંતુ આકાશમાંથી પસાર થતી આ રોશની લોકોનું ધ્યાન ખેંચી રહી હતી। બીજી તરફ સમાચાર આવ્યા કે એક બાદ એક ધમાકાના અવાજ સંભળાયા છે। સાથે જ બે મોટી ઘટનાઓ પણ સામે આવી, જ્યાં પઠાણકોટ એરબેઝ પર પરથી ધમાકાનો અવાજ સંભળાયો છે પરંતુ ત્યાંની ગતિવિધિઓ ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે તે વિશે કોઈ જાણકારી અત્યાર સુધી સામે નથી આવી રહી પરંતુ હાલ પાકિસ્તાનની 8 મિસાઇલ ભારતે તોડી પાડી છે। ગઈકાલે તેના 15 શહેરો પરના અટેકને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અને સાથે જ સમાચારો કુપવાડામાં મોટા પાયે ફાયરિંગના અવાજો સંભળાઈ રહ્યા છે। કુપવાડામાં મોટા પ્રમાણમાં ફાયરિંગ કરવા